નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના શુભ હસ્તે સણાદરના નવીન ડેરી પ્લાન્ટ ખાતે બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે સણાદરમાં બનાસ ડેરીમાં વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે અમિત શાહના હસ્તે 150 ટનના પાવડર પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમિત શાહે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતને સમૃદ્ધ કરવાનું કામ માતા બહેનોએ કર્યું છે. બનાસની માતા બહેનોએ 24,000 કરોડની કંપની બનાવી છે, જેનાથી ગુજરાતની વિકાસ યાત્રાને વેગ મળ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં દેશની તમામ ડેરીના ડિરેક્ટર્સ અને ચેરમેન આવશે. બનાસકાંઠાને આજે નર્મદાનું પાણી મળી રહ્યું છે, જેનાથી વિસ્તારમાં વિકાસના નવા માર્ગો ખુલ્યા છે. બનાસકાંઠામાં જળસંચયને કારણે સમૃદ્ધિ આવી છે. બનાસકાંઠાના આ પરિશ્રમની નોંધ ઇતિહાસમાં લેવામાં આવશે. હું આજે ગલબા કાકાના સ્વપ્નો પૂર્ણ થતા દેખાઈ રહ્યા છે. હાલ ગલબા કાકાના વિચારો એક મોટું વટવૃક્ષ બની ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર જણાવ્યું હતું કે હું બાબા સાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ખેડૂત અને સહકારિતાનો વિચાર સરદાર સાહેબનો હતો. હજુ કેટલીય વસ્તુઓ આપણામાં ત્યાં બનતી નથી. આપણે આત્મનિર્ભર બનીને એક ઇન ઇન્ડિયા તરફ આગળ વધવાનું છે. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલકેશ કુમાર ચૌધરી દ્વારા અધિક નિવાસી કલેક્ટર જે.કે. જેગોડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. અધિક નિવાસી કલેક્ટર જસવંત કે જેગોડાએ અપીલ કરતા જણાવ્યું હતું કે પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સશસ્ત્ર સેનાના સૈનિકો યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવ સર્જિત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમૂલ્ય સેવા બજાવવા અગ્રેસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે. વધુમાં તેમણે કહ્યું કે સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાં છૂટા કરેલા સૈનિકોના પુનર્વસવાટ તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નીતિના ફલસ્વરૂપ તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરવામાં આવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે ચિંતા કરવી એ આપણી ફરજ છે. ગત વર્ષે 9 લાખ જેટલું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી હતી. આ વર્ષે પણ સશસ્ત્ર સેના ધ્વજ દિન 2025-26માં મહત્તમ ફાળો આપવા સર્વ કચેરી, સંસ્થા, શાળાઓ અને વ્યક્તિને તથા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલકેશ કુમાર ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાટણ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી રૂપિયા 77.11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી છે, જેમાં કુલ રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી પાટણની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પંજાબ રાજ્યમાં ઉત્પાદિત વિદેશી દારૂની કુલ 16,427 બોટલો RJ-27GB 9889 નંબરના કન્ટેનર ટ્રકમાંથી મળી આવી હતી. દારૂના મોટા જથ્થાને ટ્રકમાં બેસનના 684 કટ્ટા, જેમાં ભૂસું ભરેલું હતુંની આડમાં ખોટા બિલ બનાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ ઓપરેશનમાં દારૂ, કન્ટેનર ટ્રક, બેસનના કટ્ટા, એક મોબાઈલ ફોન, રૂપિયા 5,000, રોકડ 2,150 અને બેસનના કટ્ટાઓના ઇનવોઇસ બિલ સહિત કુલ રૂપિયા 1,38,438નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં કાલુ ખાન, સુગને ખાન, ચોથા ખાન જાતે મીર મુસ્લિમ રહેવાસી ફતેહગઢ મુસલમાનની વસ્તી તાલુકો ફતેહગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાન નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ડ્રાઈવર આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે દારૂનો આ જથ્થો પંજાબથી ભરીને સુરત પહોંચાડવાનો હતો.
આ કેસમાં પ્રકાશપુરી સ્વામી મહારાજ, રાજુરામ બિનસોઈ, રહેવાસી બાડમેર, કન્ટેનર ટ્રક નંબર RJ27 JB 9889 નો માલિક હેમારામ મગનારામ પુનિયો અને સુરત ખાતે માલ મંગાવનાર અજાણ્યો ઈસમ સહિતના અન્ય આરોપી હજુ ફરાર છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે 2 દિવસ અગાઉ હર્ષ સંઘવી મારા મત વિસ્તારમાં આવ્યા હતા, પણ તેમને દારૂ ડ્રગ્સ બંધ કરાવવાનું વચન ના આપ્યું. હું તેમને મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું અને જો એમની મારી સાથે ડિબેટ કરવાની કેપેસિટી ન હોય તો મારા પટાવાળા કે ડ્રાઈવર સાથે કરે. જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે રાજ્યમાં લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો ડ્રગના રવાડે ચડ્યા છે અને છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સની બધી ચરમસીમાએ પહોંચી છે. 2 દિવસ પૂર્વે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવી મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં આવ્યા હતા, પરંતુ તેમણે જુગારધામ, કુટણખાણા, દારૂ કે ડ્રગ્સનો વેપાર બંધ કરાવવા અંગે કોઈ વચન આપ્યું નહોતું. મેવાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિધાનસભા વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે તે અંગે સ્પષ્ટતા કરવા પણ માંગ કરી હતી. કડી નગરપાલિકા દ્વારા 8 ડિસેમ્બરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત શહેરના જાહેર રસ્તાઓ પરથી લારી ગલ્લા અને દુકાનોની બહાર લગાવેલા લોખંડના શેડ હટાવવામાં આવશે. આ જાહેરાતને પગલે કડીના નાના વેપારીઓ પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. નગરપાલિકા દ્વારા છેલ્લા 4-5 દિવસથી આ ઝુંબેશ અંગેની જાહેરાતો અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કડી રેલવે સ્ટેશન રોડ, પટેલ ભુવન, ગાંધી ચોક અને હાઈવે 4 રસ્તા જેવા અનેક વિસ્તારોમાં સોમવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નાના વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી કે વેપારીઓએ જણાવ્યું કે તેમણે શિયાળા માટે માલ સામાનમાં પૈસા રોક્યા છે અને દબાણ હટાવવાથી તેમની રોજીરોટી પણ અસર પડશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.